કારેલીબાગ વિસ્તારમાં માર્ગ ઉપર પાકિસ્તાનના ઝંડા ચોંટાડાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે। આ દરમિયાન આજરોજ વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ભાગેશ્વરી સોસાયટી, ચંદ્રાવતી સોસાયટી પાસે અને કારેલીબાગ પાસે જાહેર મુખ્ય રોડ ઉપર પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર રોડ ઉપર અજાણી વ્યક્તિએ લગાવી દીધા હતા। આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળા એકત્ર થયા હતા। જે સમયે ત્યાંથી પ્રસાર થઈ રહેલા સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ તરત જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી, જેથી કારેલીબાગ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રોડ ઉપર ચોંટાડેલા પાકિસ્તાનના પોસ્ટર હટાવી દીધા હતા। આ પોસ્ટર કોણે લગાવ્યા અને ક્યારે લગાવ્યા એ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સવારે લોકો રસ્તા પરથી પ્રસાર થઈ રહ્યા હતા, એ સમયે આ પોસ્ટર લોકોએ જોયા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ રાત્રિના સમયે આ પોસ્ટરો કોઈએ લગાવ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને હુમલામાં 26થી વધુ નાગરિકોના મોત થયા। ભારતમાં, પૂરા ગુજરાતમાં લોકો શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે અને આતંકવાદ જે તો વધી રહ્યો છે તેને દૂર કરવાના તમામ નાગરિકો પ્રયાસ કરી રહ્યા છે। સાથે જે રીતના વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અંબિકા વિદ્યાલય પાસે આજે રોડ પર પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો લગાવવામાં હતા, વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધ કરવાનો સૌને હક છે। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, શાંતિપ્રિય નગરી છે। આ શાંતિપ્રિય નગરીમાં ક્યાંક ને ક્યાંક અશાંતિ ન ફેલાય તેના માટે વડોદરા શહેરની જનતાને અપીલ છે। વડોદરા શહેર પોલીસ કમિશનરને પણ અમારી માંગ છે કે રાત દિવસ વડોદરા શહેરમાં ફરતા રહે અને ક્યાંય અશાંતિ ન ફેલાય તેવા પ્રયાસ કરે। બીજી બાજુ ભારતના પ્રધાનમંત્રીને અમારી વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદ પોષી રહ્યો છે, આતંકવાદને વધારો કરી રહ્યો છે, તો આવા પાકિસ્તાનને નકશામાંથી નેસ્ત નાબૂદ કરે તેવી અમારી